જો ભાઈ પપ્પાએ એના એ કપડાં રાખ્યો આ જવાનું જેમનો જન્મદિવસ એ જ કપડાં નહીં બદલતા હરખો પહેર દો હરખા પહેર દો જો નગદ જવું નહીં ના હરખો પહેર દો કપડો ના ના ચાલે ના ચાલે જો હરખા પહેરી આવો પહેલાં જો ભાઈ ચેતુ તો રેડી છે મમ્મી રેડી છે તો ચલો બધો રેડી છીએ જવા માટે તો તમે છેલ્લા બ્લોગમાં જોયું છે પપ્પાનું આજે બર્થડે છે અને અમે જઈએ હોટલમાં ખાવા માટે તો બધો અત્યારે જો બધો તૈયાર દાદી તૈયાર મમ્મી ચેતન હું પપ્પા જે હવે કપડાં બદલવા એના એ પહેરીને આવતા હતા બોલો તો બર્થડેના દિવસે તો સારા કપડાં પહેરે ને એટલે ભાઈ બદલાવરાઈએ હાલ જોડે થઈ તો જોવા ભાઈ મેં તો ટી શર્ટ નહીં રાખી ફક્ત જીન્સ જ બદલ્યું મારા તો ચાલે કમ્પ્લીટ આપણે તો હું ના ના તમારું જ છે મારે જો આવો પેન્ટ હોય જ છે ના ના મારું નહીં તારું કરવાનું હજુ તારું ઘડિયાળ પહેરો કરાવી હતી ને એ તો મમ્મીની ઘડિયાળ ના મમ્મીના માટે મમ્મીને તો તે પહેરવા લીધી તારી જૂની ઘડિયાળ નહીં રહી હેપી નહીં તો મમ્મીને પહેરવાથી આપી હતી પહેરજે કર તો ગેસ ચલો હું ગાડીમાં જઈને બેહું ને ગાડી સ્ટાર્ટ કરું આ બધું આવશે હાલ તૈયાર તૈયાર હું તો થઈને બેસી હોય છે હેડો તને ગાડીમાં જઈને બેસી હેડો ચાલુ તો કર ચાલુ જ કરવા દો હેડો ચલો ચલો હું અને દાદી તો આવી જઈએ ગાડીમાં આવી રે બેઠા દાદી અને બેઠો હું ગાડીમાં અજવાળ્યું ઓછું એટલે કેમેરાની ક્લિયરિટી ઓછી આવે અને ભાઈ મારો ફોન એકદમ સાદો સિમ્પલ હોય એટલે એટલી ક્લિયરિટી આવતી જ નહીં જો અજવાળું ઓછું હોય ને એટલે કેમેરાની ક્લિયરિટી એકદમ ઓછી આવે જો તો ગાઈસ બધા લોકો આવી ગયા મમ્મી આગળ બેઠી છે પપ્પા અહીંયા છે તો અહીંયા અને દાદી અહીંયા બેઠા જો તો 3 લોકો પાછળ મમ્મી અહીંયા અને હું આ રહ્યો તો ચલો હવે જઈએ બોલા શિવ ઉચારા માત કી જય માત કી જય તો ગાઈસ મમ્મી હવે વ્રત છોડે જો સામે ચંદ્ર આટલો તો ચંદ્રમાની પૂજા થઈ ગઈ ને પૂરી તો ભાઈ અત્યારે આવી છે મોટાબેનના ઘેર તો મોટાબેનના જ્યાંથી હિંગાત આવવાના હોટલમાં ખાવા પપ્પાનો જન્મદિવસ છે એટલે તમે કરો દર્શન માતાજીના તો ભાઈ પહોંચી જઈએ છીએ હોટલ ચલો તો ગાઈસ પહોંચી જાય છે એ હોટલમાં હવે ઓર્ડર આપી દે જે ખાવાનું જે ખાવું હોય મંગાવી દો જોવા તો દાદી બેઠા ચેતુ પપ્પા અને મમ્મી એટલે એક બીજું મેનુ આવી ગયું જોઈ લો મમ્મી તારું ખાવું કહી દેજો પપ્પાને પૂછો તમારે જે ખાવું હોય ને એ મંગાવો પેલા અને માને ખાસ પૂછજો હોય નવું ખાવું હોય હા તમારે જે ખાવું હોય કહેજો પપ્પા હેપી બર્થડે હેપી બર્થડે હા
ભાઈ મેન ડીશ પહેલાં આટલી વસ્તુ આવી જોઈ લો. તો ભાઈ આ બધું હોય ને સાઈડમાં ખાવા લ્યું સલાડ ટાઈપ જે બધું કહેવાય. તો ભાઈ જુઓ આમાં બધી જ જાતના અથાણા જો કેટલા જો 1 2 3 4 5 6 7 8 9. તો ટોટલ 9 અથાણા. તમારે જે ખાવું હોય એ સાઈડમાં બધું ખાવાનું. આ મેન ડીશમાં નહીં, મેન ડીશ તો અલગ, અમે મંગાવ્યું અલગ. આ એના સિવાય આ બધું જો સુંદો આ જો સુંદો જોઈ લો. એના સિવાય આ અલગ, આ બધું સાઈડમાં. બધો ટ્રાય કર્યું જુઓ. માને ટ્રાય કરાવવા થોડું ભાવે ને આપણે દાદીને તો પપ્પાએ થોડું ટેસ્ટ કર્યું થાળીમાં લીધું. કયું મસ્ત હા રહ્યું સરસ. બધું ભેગું કરીને ખાવાનું. માના હાલો ખાવા. ચાખો ચાખો. તો ભાઈ મેન ડીશ આવી જઈએ જુઓ. આટલા પૂરણપોળી, આ પનીરનું શાક, આ ઢોકળીનું શાક અને આ રોટલી. તો આટલું હો. બર્થડે તે ખાજો બરાબર. ખવડાવજે બાજુમાં બેઠી હતી. હો ખવડાવ બર્થડે હતી. લે પૂરણપોળી હું ખવડાવું. લે નહીં ઠંડી થઈ. હેપી બર્થડે. અત્યારે ભાઈ મકાઈનો રોટલો મંગાવ્યો જો. ઘી હે એકદમ. તો ગાઈસ ખાવા પીવાનું ખાઈ લીધું. તો હવે જઈએ ઘરે. ચલો. તો ભાઈ ઘરે આવી ગયા છીએ અને અત્યારે ટાઈમ થાય 11:30. તો 11:30 ઘરે આવ્યા. જો મોડા જ્યાં હતા એટલે મોડા ઘેર આવ્યા. તો હજુ તો ખાટલા વિસાવાના ઊંઘવા માટે આ બધા જ. અને ભાઈ જબરદસ્ત થાક લાગ્યો તો ફટાફટ ખાટલા વિસાને ઊંઘીએ. લેર ખાટલા વિસાવજે. લેર ખાટલો લઈ જજો વારે. લેર વિસાય કા થોડી મદદ તો કર. ખબર હે મારા વિસાવાના પણ થોડી મદદ કરો. ચલો ભાઈ તને આપણે વિસાઈ દઈએ હળો ને. તો ગાઈસ ખાટલા વિસાઈ દીધા અને અત્યારે ઊંઘ બહુ આવે કેમ કે 11:15 થઈ ગયા. તો ચલો સૂઈ જઈએ અને આ વ્લોગનું કરીએ એન્ડ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈસ. આવજો, ટાટા, બાય, સી યુ. ઓકે.